દેશનો ફરી એક વખત સુકાન મોદી સરકાર સંભાળશે તે પૂર્વે એટલે કે 24 કલાક પહેલાં મોંઘવારીનો વધુ એક ઝટકો મળ્યો। દૂધના ભાવમાં તોતિંગ વધારો। રાજેશ જોશી સાથે વસીમ થેબાનો એક વિસ્તૃત અહેવાલ। આવતીકાલે દેશની લોકશાહીના પર્વનું સૌથી મોટું કામ એટલે કે મતગણતરી થનાર છે। ફરી એક વખત મોદી સરકાર સત્તાના સૂત્રો સંભાળશે તે વાત હવે લગભગ સ્પષ્ટ બની ગઈ છે। તમામ એક્ઝિટ પોલે પણ મોદી સરકારને બહુમતી આપી છે। આવી પરિસ્થિતિ વચ્ચે એટલે કે 24 કલાક પહેલાં મોંઘવારીનો વધુ એક ઝટકો શ્રમજીવી પરિવાર મધ્યમ વર્ગના પરિવારને ભોગવવાનો વખત આવ્યો છે। આજે સવારે જ અમૂલ દૂધની ડેરી દ્વારા પાઉચમાં 2 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કરવામાં આવતા ફરી એક વખત જે ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો છે અને શ્રમજીવી પરિવારના લોકો છે તેમનું ગૃહિણી બજેટ ખોરવાઈ જાય તેવા સંજોગો ઊભા થયા છે। સાથોસાથ ખાસ કરીને ટોલ પ્લાઝામાં પણ 5 થી 10% ટોલનો વધારો આવ્યો છે। ઓલ ઓવર ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન મોંઘું બનશે। પરિણામે સવારે એટલે કે 30 દિવસ બાદ ફરી એક વખત મોંઘવારીનો વધુ એક ઝટકો જોવા મળશે। આમ આવતીકાલે જ્યારે મોદી સરકાર વિજયના જશ્નમાં હશે એવી પરિસ્થિતિ વચ્ચે એટલે કે 24 કલાક પહેલાં આજે ફરી એક વખત દૂધના ભાવમાં તોતિંગ વધારો થયો છે। અમૂલ દૂધ ડેરીએ ભાવ વધારો કર્યો છે। સાથોસાથ અન્ય સંલગ્ન ડેરીઓ પણ ભાવ વધારો કરે તેવી શક્યતા છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે તેની સાથે ખાસ કરીને જે લોકલ દૂધના વિક્રેતાઓ છે, લોકલ જે દૂધનું વેચાણ કરતા દૂધના ઉત્પાદકો અને માલધારીઓ છે તેઓ પણ 1-2 દિવસમાં એટલે કે 24-48 કલાકમાં દૂધના ભાવમાં વધારો કરે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી। સરવાળે ખાસ કરીને શ્રમજીવી પરિવાર અને મધ્યમ વર્ગના પરિવારના ગૃહિણીનું રસોડાનું બજેટ ખોરવા જાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને સુખપરના જૂનાવાસમાં 2 પરિવારની આમતક ટીવી ન્યૂઝ ચેનલના સંવાદદાતાએ મુલાકાત લીધી ત્યારે જે દ્રશ્યો ખડા થયા છે દ્રશ્યો ખરેખર ઘણું બધું કહી જાય છે। એક તરફ રાજકીય જશ્ન હશે અને બીજી બાજુ આ મધ્યમ વર્ગીય પરિવાર છે એ મોંઘવારીના મારમાં પીસાઈ રહ્યો છે। ખાસ કરીને પોતાના કુટુંબના 2 છેડા કેમ ભેગા કરવા, બાળકોને સારું શિક્ષણ કેમ આપવું, બાળકોને પૌષ્ટિક આહાર કેમ આપવો, બાળકોને સારા ફ્રૂટ્સ કેમ ખવડાવવા, બાળકોને સારું પૌષ્ટિક આહાર કેમ આપવો। આ બધી પરિસ્થિતિ વચ્ચે જે શ્રમજીવી પરિવાર અને મધ્યમ વર્ગનો પરિવાર જે પીસાઈ રહ્યો છે તે ખરેખર અત્યંત દુઃખદ વસ્તુ જોવા મળી છે। ખાસ કરીને ફૂલ જેવા બાળકો રમી રહ્યા છે, બીજી બાજુ મોંઘવારીનો માર સહન કરતો આ બંને પરિવારે આમતક સાથે વાતમાં કરી ત્યારે આંખના આંસુ જોવા મળ્યા હતા। અરુણાબેન મૂળજી જોશી। હા બેન, શું કહેશો? દૂધમાં જે 2 રૂપિયાનો વધારો થયો છે અમૂલમાં, શું કહેશો તમે? શું કરી ભાઈ, ગરીબ માણસ છીએ। દૂધમાં શું બધામાં ભાવ વધારો ઘટાડો છે। દૂધનો ભાવ છે, રાશનનો ભાવ છે, તેલ મસાલા છે, ઘી છે, એવું છે, બધામાં એ જ ભાવ છે। શું કરી ગરીબ માણસ, એક જણો કમાતા બધા ખાતા ક્યાં જઈએ? તોય કમાવી છે। એક તો ભાડા મકાનમાં રહે, મારો માણસ ગેઢો માણસ કમાવે ને અમે ખાઈએ। એક તો છોકરોનું જરાક પગમાં લાગે, ભલે કમાવે તો એ છે પણ હમણાં એની પરિસ્થિતિ નથી કમાવા જેવી તો એ નથી કમાતો। ભલે જાય તો એના કારણે થાય એવું કરે, પછી મજૂરી માણસે કમાવે ખાય, આનામાં ક્યાં આવું કરી? બાકી વોટિંગના કઈ બધે આવે, વોટિંગના ન તો ગામમાં ખેતર, ન તો ગામમાં ખેતર, ન તો ગામમાં જોઈ મકાન। શું કરે? એક તો અભણ માણસ ક્યાં જાય? અમને તો પાછું ઓલું એ નથી મળતું, રાશન એ નથી મળતું, ક્યાં જાય? હવે ગરીબ માણસ છે આજ કેટલા 2 વર્ષ થયા, અમને તો 2-3 વર્ષ થયા રાશન એ નથી મળતું, ક્યાં જઈએ? ખાલી કમાવીને ખાઈ રહ્યા। બીજું સરકારને કેટલી અમારે જવાની ધાં સાંભળે કોણ? પાછળ તો દૂધના ભાવ કેટલા વધી ગયા છે। અમૂલ દૂધ, છાશ, એ તો કેટલો ભાવ વધી ગયો છે। એ તો રોજા રોજનો ખપે, રોજા રોજના થેલીઓ લઈએ એ પોસાય। રોજા રોજ થોડુંક સરકારની જો ગરીબ માણસ સામે થોડોક વિચાર કરવો જોઈએ કે કાંઈક બધા ભાવમાં થોડોક એવું કરવું જોઈએ ઘટાડો। ક્યાં જઈએ તોય લઈએ છીએ દૂધ, અમૂલ દૂધનો ભાવ વધ્યો છે, થોડો ઘટે તો બહુ સારું કહેવાય। શું નામ છે બેન તમારું? ઉમાબેન। હા બેન, ખાસ કરીને વાત કરીએ દૂધમાં જે 2-4 રૂપિયાનો વધારો આવ્યા છે અમૂલમાં, શું કહેશો તમે? અમારા અંદર ભાઈ એવું છે કે અમે ગરીબ માણસો, એમાં અંદર 2 રૂપિયા 4 રૂપિયા વધી જાય તો અમે ક્યાંથી એટલું બધું પૂરું કરીએ? એના સારું કરીને એમાં ભાવ ઘટી જાય તો સારું એ અમારા માટે। એ ભાઈને દૂધવાળાને અમને કહેવાય વિનંતી અમારી કે ભાઈ એમાં તમે 2 રૂપિયા ઘટાડી નાખો તો સારું અમારા માટે। પછી એમાં શાકભાજીનું એ બધામાં 2-4 રૂપિયા વધે જ જાય છે, અમે ક્યાંથી પૂરું કરીએ? રોજના મજૂરી માણસો, અમારું એટલું નથી પૂરું થતું, તો એમાં તમે ઘટાડી નાખો એ સારું।